આ જે કારણો માટે એને આ પૈસો ભેળો કર્યો, જેને ગમે તે XY તમે કે બીજાએ, એ જે કારણો જે હેતુ માટે એમણે કર્યો એ હેતુ સિદ્ધ થાય છે એટલે મૂઢ કહ્યા છે. હેતુ સફળ થતો હોય તો શંકરાચાર્યને ક્યાં વાંધો છે? ચાલો પેલું ઉપાડો. ભોગવિલાસ છે તો એને સુખ માટે કરે છે, સુખી થાય છે? પૈસા વાળાને પૂછી લો. તમારી પાસે ઓછું હતું ત્યારે તમે જેવા સુખી હતા અને આજે પૈસા તમારી પાસે ખૂબ આવ્યા ત્યારે તમે વિચાર કરો કે બે સ્થિતિમાં તમારી સુખદ સ્થિતિ કઈ હતી? કે ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને, કે હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગી. કાંઈ નહોતું ત્યારે સુખી હતા. એનું કારણ છે કે બહુ ભોગ વિલાસ ભોગવીને સુખ લેવા જાય છે, પણ વસ્તુ સ્થિતિ એ સર્જાય છે કે સુખના સ્વાદની ક્ષમતા મરી જાય છે. એ ભૂખ્યા થતા, ખેતરમાં રહેતા કે શહેરમાં ગમે મજૂરી કરીને રહેતા હશો અને 5 રૂપિયાનો કે 1 રૂપિયાનો મકાઈનો ડોડો શેકીને મળતો અને ઝાડને છાંય કે લાકડાના થળીએ બેસીને ખાતા અને જે આનંદ આવતો હતો એ આજ 250 રૂપિયાની થાળી જમવામાં આવતો નથી. કયો? હા, તે દિવસે વાડિયાના ખેતરમાં એરડાને છાંયે, રજકાના પાળે હાલતા પાણીના ધોરીએ, મરચાના કેરાના બાજુમાં રહીને લીલા મરચા હાથે તોડી તોડી, લીલા લસણના પાંદડા પડકે મૂકીને મીઠામાં બોળી બોળીને બાજરાનો રોટલો મીઠા અને આ મરચું મીઠુંમાં બોળી અને છાશનો ઘૂંટડો દોણીમાંથી લઈ લે અને નિર્દોષ ગાજરનું કે ચીબડાનું મીઠા બોળેલું અથાણું એ જે આમ ધૂળનો ટેકાને ટેકો દઈને ખાતા હતા અને જે આનંદ આવે છે એ આ ચાંદીની થાળીમાં લાડવા ખાતા નથી આવતો. આવે છે? કયો વાત? એ ધોરિયાને કાંઠે ઢેફું મૂકીને જે ઊંઘ આવતી હતી એ આજે એકદમ કુલિંગ કરેલા એસીમાં પણ સુખ આવતું નથી. વસ્તુ ભોગવિલાસ મળ્યા પણ ક્ષમતા જતી રહી. ખબર એ જ નથી મૂળની પડતી કે જે ભોજન આ એક સમજાય જાય ને બધા કારણોમાં છે કે આપણે એમ માનીએ છીએ જાજા સારા પદાર્થો સારી રીતે અને એકદમ ડિસિપ્લિન થઈને જમવું, એ સિવિલાઇઝેશન થી જમવું તો વધારે સુખ આવતું છે. ના, સુખનું મૂળ ભોજનનું ભૂખમાં છે. ભૂખ લાગી હોય તો સૂકો રોટલો, તે દિવસે ભૂખ હતી અને આ એટલા ભોગ વિલાસ થયા એનું સમજી લો. દરેક વિષયોમાં ભૂખ મરી જાય છે, મૂળ સડી જાય છે, એટલે પછી ક્યાંય સ્વાદ નથી આવતો. જો ને ડાઇનિંગ ટેબલ ઉપર શેઠિયા ગોળા જેવી ફાઇન લઈને બેઠા હોય, 5-10 મિનિટ તો જજ કરવામાં કાઢે, શું ખાઉં શું ખાઉં શું ખાઉં. પછી એમ થાય ઘડી આદુની કટકી લીંબુ મીઠું બોલીને પેલા ખાઉં તો મને ભૂખ લાગે. શું કરું તો ભૂખ લાગે, શું કરું તો ભૂખ લાગે. ગરીબ એમ કે ભૂખ લાગે પણ શું કરું? આ કે શું કરું તો ભૂખ લાગે. ગરીબ એમ કે ભૂખ લાગે પણ શું કરું? એટલે સોક્રેટિસ કહેતા કે હું મસાલા તરીકે ભૂખનો ઉપયોગ કરું છું. એક સાધુ હતા ને એક ચેલો ભિક્ષા માંગી ગયા. હવે આપે તો શું હોય, વિદ્યા ગયા બાજરાના રોટલા કે જુવારના રોટલા ને એવું, ભિક્ષામાં બીજું શું આપે? એટલે ક્યારેક નવો શિષ્ય ને બિચારો જે નાની ઉંમરનો, એટલે એકવાર વેન કરી, ગુરુજી હા મુझे જલેબી ખાના હૈ, મુझे જલેબી ખાના હૈ. દશેરા આવતા છે ને બિચારા કોઈ આપી નહીં હોય. અને બાળક છે હજી નાનો છે, દીક્ષિત છે, હજી તો પગલા માંડે છે અને અનાથ હશે અને સાધુ એ બિચારા પાલ્યો હશે કે અરે તો ભજન કરે અને ભિક્ષા હારો 2 જણાની માગશું એમાં શું. એટલે દયા ભાવથી તુલસીદાસજીને જેમ નરહરદાસજી એમ જ પાડ્યા હતા ને એમ ગરીબ દયાથી પાડ્યા હશે. બાળક છે. ગુરુ મુझे જલેબી ખાના, ચાલો ભિક્ષા માગવા જાય. ભિક્ષા માગી આવ્યા તો બાજરાના જુવારના ટુકડા મળે, બીજું તો શું મળે. એટલે લાવીને ઝાડ નીચે બેઠા. પાછું ઓલા કીધું ગુરુજી મુझे જલેબી ખાના. હા, આને ઢાંકી દે, જલેબી થવા દે. એટલે આને થઈ ગયું કે મારા ગુરુ પ્રતાપી છે, હવે હમણાં મંત્ર બોલશે અને આ બાજરાના રોટલા જુવારના રોટલાના ટુકડા છે જલેબી થઈ જાય છે. એટલે બિચારો આમ લુગડા નીચે ઢાંકી દીધું, બેઠો. 1-2 કલાક વહી ગઈ. ગુરુજી ભૂખ લાગી તો જોજી જલેબી થઈ ગઈ.
ઉગાય તો હજી એના ટુકડા હતા બાજરાના જુવાના ને હજી નથી થઈ તો હજી ઢાંકી દે થઈ જશે. વળી 1 કલાક જેવું વહી ગયું ઓલા ને પછી તો ભૂખ ને ભડકા લાગે ને ભાઈ. गुरुजी वो कड़ी भूख लगी है मुझे खाना है जलेबी खाना है हाँ जलेबी खाना है देख ले होगी कि नहीं એટલે કપડું ઉંચકાવી જોવે તો એના એ ટુકડા તો નથી અભી નહીં હોય ઢંક દે ને હો જાયગી જલેબી. એટલે ગુરુ ખાતે કાંઈક મંત્રો આમ તેમ બોલે વળી 1 કલાક કાઢી નાખ્યો ઓલો તો છાતી પેટ બે મીંડો કૂટવા મુझे જલેબી નહીં ખાના જો હો સો ખાના હે भूखा मर जाऊंगा जलेबी जलेबी करते करते. ये 12 के ऊपर 2 बज गए गुरु देख जलेबी नहीं हुई जलेबी मुझे नहीं जलेबी खाना जो है सो खाना है. अब बपोरे 2 वागे तो શું વિચારો કરે તો ગુરુ કે ખા અને ખાવા માંડ્યો એવો સ્વાદ થી પાણી ને રોટલો ખાય ને કેવો સ્વાદ આવે જલેબી जलेबी से भी बढ़िया स्वाद आता है. हो गई ना जलेबी हाँ हो गई बस भूख में जलेबी होती है जलेबी में जलेबी नहीं होती. આ મૂળ છે દરેક સુખમાં એનું ક્યાંક આપણી અંદર છે. મૂળ સુખનું કેન્દ્ર અંદર છે અને પદાર્થો બહાર છે. એટલે આપણે પદાર્થોમાં લેવા જાય છે એટલે માર ખાઈ જાય છે. એવું દરેક વિષયોમાં આવું છે. એનું મૂળ ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે આપણી અંદર હોય છે. એ જો કેન્દ્રને સેન્ટરને પકડી લેવામાં આવે તો ગમે તેવું પદાર્થ હશે તો સુખ આવશે. એટલે સુખની ક્ષમતા જ મરી જાય છે. એટલે કોઈ વૈભવશાળી લોકો એને ક્યાંય સુખ આવતું નથી. અરે વિચાર કરો એક પરિસ્થિતિ એવી હશે કે આજે પણ ઘણા તમે બેઠા છે એમાં હશે કે 1000 જ રૂપિયાનો પગાર વધે છાતી ફૂલી જાય થાય ને 1000 રૂપિયા વધી ગયા 2500 માં 5 વર્ષ તોડાણો હોય અને 1000 વધી જાય ખુશી કેટલી થાય એને આનંદ સમાય નહીં. 1000 પગાર વધે ત્યાં હે અને અનિલ અંબાણીની એને 100 કરોડ એનો સંપત્તિમાં વધારો થાય તો એટલો આનંદ ના થાય. 100 કરોડ વધે ને તો એટલો આનંદ એને ના થાય.